પાઈજો લાગતો જ નહીં. આ જો બે હાલત હલ કરી નાખું. બેજા તું જ કરે હો તું તને વેચ થઈ ગયો એટલે ચેન્નઈ હું તો ભણેલો તને ના ખબર હવે. સાચું હા બેજા કોટા બોટા વાગો નહીં જતી. આ લેજો યાર તો કમ્પ્લીટ લાગે ભાઈ. નહીં રોજ અરે નહીં એ રો અરે ચા આ રોજ આ તો ઓકે ભાઈ. ઓકે નહીં એ રોજ અરે આ ઓકે હઈ યાર. ના હોય તું એ જો રોજ. જો પેલા ધ્યાનથી જો બીજો ના હોય. અલે આ ભૂલી ગયો આ રે જો આવું થાય. કહું હા. દબાવો ને એક પરથી દબાવો ને પાત પતા દબાવતા નહીં હાલત પતાઈ દેવાનો તો. માર નાખો વાળા તો એ લે અમે વચમાં થઈ ગયો ઓકે થઈ ગયો તો લે કૂદ. જોઈ લો કમ્પ્લીટ થઈ ગઈ હમણાં જ થઈ ગયો. હું કહું તમે બોલાય તો જો તાર ભાભી લોડ પડ્યો હો એટલે ફસાઈ જઈએ રણમાં બરાબર. આ રે? એને કાઢવાની આપણે એ રવા દે નહીં કાઢવી એટલે કાઢવી પડે. બીજી લાવીશું તાર ઠીક તું તો વાત. ઈમાનીમાં ઓઠો રે વાને ઓઠો કર એ તો લઈ આલે હું તો ના ના આપણે મને કાઢવી કોઈક ઉપાય કરવાનો. શું કરશું? કાઢવી જો હાલ જ કાઢવી. હાલ જ હાલ જ કાઢી નાખો કાઢ ના. લાય લાકડી મૂકો. શું કરી છે? લાવ ના બરોબર લાલ કાઢી નાખો લે કાઢ ના. એ ડાકલું બગાડી અબુડી માં હે લાલ ધોળી ભુવાજી ની કાંગડી કાંગડીએ રમતા રૂમ મારવાનો આય 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 વાહ 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 ચોથી આયો તો રેવું રખડ દે બકર દે ભાઈ મારે આ લોચા ચિયો માં આયો રખડતી પકડતી ક્યાં તો રખડતી માં એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ માં કોઈ હુજત કેજે કયો ને આપણા ઘરમાં નહીં બહુ મેલું માં અમારા ઘરમાં બહુ બેલું છે. એ નહીં લ્યો હાલ જ નાવાની વાત નહીં કરતો માં આન અમારા ઘરે અજવાળા કરો આજવાળો તો નહીં થાય ભાઈ ચમ નહીં થાય અમે એવું શું કરી દે જરો નહીં થાય. તારું 6 મહિનાનું બિલ બાકી પેલા પર કઈ ભર્યું નતું તોય ભરીને પૈસા વાપરી નાખ્યા. જોયું તું બધો કોણો તમારા આમ રાખો હાર એમને કયો હું કે એમનું હગું તમ થતું નહીં માં તું આવી હ તો મારું એક કામ કરતી જાન. ઉસ અમારો એક પુત્ર હ અમારો બીજો પુત્ર જુઓ એટલે હવાશેર માટેની ખોટ અમારી પૂરી કરતી જાવા. ભાઈ હ મહિનો ટ્રેક્ટર હ ટ્રોલી 2 લઈ જાઓ તરામ અને અને પાવડે માટે પડો આ રખડતી માન કે માટીની વાત નહીં કરતો બીજું કશું કરવું નહીં અમારા ઓના બાર કાઢ માં તું ઓના બાર કાઢવાનું કર. ભાઈ તું ગાયો તારો શું લાયો લાકડી ધગમગ બતાય હાલ શું કરું બતાય બતાડું ના લે માં જબ્બર તું તો લે આઈ જાય આઈ જઈ બાર હાલ વરી જાઓ માં ભાઈ મારા મુવા આખી જિંદગી માર ખવડાવે બસ કાઢ્યો તું હું કહું હા હવે અમે નવરો જ છે ને
એક કામ કર, આપણે પિક્ચર જોવા જવાનું હોય અને ગાયો તારા મોકલી દઈએ. હવ તો જો કોનો હમું જો મારા હમું જોઈ અત્યારે પેલું પિક્ચર પડે લાલો, એ જોવા જઈએ અમે. લાલો હા, મારે આવું તારે નહીં આવું? તું ગાય ચારવા જા. લેજો નહીં લઈ જવું. શું સાચું. એટલે તું અત્યારે ગાય ચારવા જા. મૂન તા ભાભી બે જઈએ પિક્ચર જોવા. લાલો બહુ સરસ આવ્યું. તું ગાય ચાર. એકલો જો બા નહીં હે આજે તારો રૂડો રૂપાળો ભત્રીજો હન, એને લઈ જા. નહીં મોનો બોલાય તો ખરો, એમને કઈ મને બોલો આખી પથારી ફેરી નાખી અમારા પ્લાન ની. મોટમાં જવાનું ગોઠ આવે શેરડીના વઠા જેવું જીવન આપણું, ખબર ને તને? તાનજી મોટ મેર પડ્યો પિક્ચર જોવાનું, તમે પથારી ફેરો. તમે એ ઢોરામાં કાઢી તાન. પોત્રીમું હેડે પોત્રીમું આમ આશા મેલ દેવો તમે. અમે તો જવાની ટીમાં ગોઠવી નાખી દઉં. ઢોરામાં જ પાણી દઉં પાણીમાં સારું, તું તારા બોલાય ભત્રીજા. બોલો હે આજે કાકો રે બોલાવે ભત્રીજા રામ 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 કાકા કેવું મામા તારો બાપ શું મામા વારી ચશ્મા કાઢતો દેખાય. અરે આ તો સવારે મારા મોમાં ઓટો મારી ગયા તો મારા મોમાં હશે ભૂલી ગઈ. પંપાઈ ગયો ભૂલી જાય તો હારું હેડો વખાલથી કરે ખાવાનું. બાપા જય શ્રી કૃષ્ણ એ નહીં બાપા જય શ્રી કૃષ્ણ એટલે બાપુ હોય હ ચશ્મા કાઢો. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. તો કર કાકો બાકી ના ઓઢેસ કંપની નહીં આ તો અમાર પૈણેલાની વાત છે ખાલી ઓઢાની વાત નહીં તમે છોટા રહ્યો છોટા રહ્યો હા? પેલું એ નાચ્યું. વાંધો નહીં કાકા હા. કેમ બોલાય મને અહીંયા જોડે હા પર જાણું કે હા ચાલો ગાય ચાલો બધી ભરીને બાજુમાં મિલ્યો આચો જ નહીં પૈસા હશે બહુ આ વિશુભાઈ ની ઈટીકા લઈને નાસ્યાઓ બધી જઈને જ્યાં જો ત્યાં ઢોરોની બીજી કશી વાત નહીં આવે આપણા દેહી લોકોને બીજું કોમ કામ શું હોય મમ્મી તો વચ્ચે ના પડી જોયું મને તો બોલવા જ દેતો નહીં બીએ બહુ મોઢે ચડાયો. એટલે આ પપ્પા આ તો જબરુજી કેવું? આ તો કહેવા જેવું જ નહીં અમે સવારે નીકળ્યા ને ને- બધી વાત જવા દે ઓમાય તા કાકાને ગાયો ભેવું ચાલે જારું કઈ જવાનું મારું હમું જો પ્યાવા તારા ના મેળાવો હા જો આપ તો તારા બાપા નહીં બોલે પણ હું મારી કોતરો પણ નહીં પપ્પા કેમ કોથરો કે હાથો તાણું તું ગાય તારા જઈને તો અમારે કોઈ ખારું થાય. તાણ શું ગા તારા હું નહીં જવાનો તારે ને તાર કાકા બેન ગાય ચારવા જવાનું મને જોવાનું. કાકા કહેતા સર આમાં લાઈન હું 10 રૂપિયા મુડાવના 30 રૂપિયા નો આમ કરે ચેક પારાવો પટલે નહીં લે. આમાં જો આપણો પપ્પા મને કહેતા તો તને શરમ આવે હ હા. મમ્મી તો નહીં ના કહું
હા મને ના કે બધા કાકા તો કે ઓઠાન તો કે આ એ વાટાણ તો કહેવાનું જ ને જાય ઓઠા કાકા કાકા મારી વહુ કાકાની વહુનો ઠેકોણે કે કાકા મારી વહુ. આ તો તમે ચોક લાવી આવતા હોય તો તને તાન કીધું કેટલી વાર કીધું તમે શું કીધું લાલ લુકડો ના પહેરાય આ ભડક્યો એવું હોય તાન સારું એટલે બના પેટ તો કાઢી કાઢ નાખો તો કાઢ નાખ. કાઢ નાખે. આ તો કે બેન હું કરી ફટાફટ મોડું થાય એ શું કર્યું પેલા એવું કીધું કાકા મારી વહુ કે એટલું કીધું. વહુ આવશે તો ભેવ ચારવા જવા છે નકર ભાઈ મારે ખુલ્લો જ છે શું કે ત્યાં વહુ આવા તો જવું. આ તો બૈરું લગવાની વાત કરે અત્યારે હવે બેડું દિવાળી જઈ હવે તો ઉતરોણ આવે કમુ તો ના લવાય લવાય ના લાવે પાકો પડકો આવા તાણો આવો તો વિષ્ણુભાઈ ચેરના ધક્કા ખવડાવો તાણો જો બેટા કાલે ભેંસો ચારવા જા અને તારો બહુ અત્યારે ના હોય તો તું નોનો ચોકન નોનો આ જોજો કાકા નોનો આમાં જ્યાં હેડ્યો હતો તો મમ્મી આમાં હું તને કહે તો તું હિંમત કહે કે વાત સાચી જ તેરી આવો હા કે આ તો મમ્મી કે ઓય હજાર આવતી નકા તો લાકડી મેલો તો જો તું માર વહુ લાવી હા તો તાર રોધવું ના પડે હા તાર ખાવું ના પડે ખાવું પડે ને ભાઈ એટલે હું હે કરો વાત તો હબરો પણ એમને શું કહેવાનું મને કે પકડો હે બગાડા બધું એવું જો પેલા વાટા તું તો મારા છોકરા નજર લાગશે ઓ પણ કોનમાં કે બેટા તો કે જો તું શું જોઈ આવું ભત્રીજો છે મારો. પણ મારો છે ના પાડોશી નો જો તાર રોધવું ના પડે કોમ ઘરનું ના કરવું પડે અને તાર બેઠા બેઠા ઓર્ડર કેવો કરવો પડે હે બહુ કોમ લાય એટલે લાવો કે ના લાવો ઓલા આવો તો પછી તારે એટલું હમત ને તું એ કઈડી થઈ એક વાત કહું આવો અફાળો તમે મેં આ લીધી ના હો તમે તાન કીધું કીધું તું જ ને. તાર તો લાવે તો તું અડધો ભાગ માગે પણ તો લાવવી પડે બેટા સાચી વાત છે લઈ આવો ગગન બહુ જોશે મારે જોશે એ ના. ગગન બહુ જોશે ને મારે બહુ જોશે હા તાન દેખાતું નહીં આખી જિંદગી કોમ કરવા મૂકવાડી મારી ઓય વાતો કરો વિષ્ણુજી ને અડધું લોહી ભરી છે તારું તે આપણું કોઈ કરશે કહેતા નહીં. તેડી આવો તમે આ ઓટો ને બે હાર તે તમે ઓ આટો આટો ના કરે. હા હું કહું કયો નામ નહીં હેલી. હું કહું દિયરજી એક કામ કર અમે બે જઈએ તેડવા અને તમે બે જાઓ અંદર ગાય બેહુ જાય સાચી વાત આપણે ગાય બેહુ જવા જવું ને જો પપ્પા જો હોય તો વહી જજે લગજો હોય કે પેલા વિષ્ણુભાઈ હોમાં મળે ને તો પૂરું એવું ઓહો એટલે આપણે વહી જ જજો ના એથી ના જતા અહીંથી જવા દે ના 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 એ પેલા હાના ટીનાભાઈ મળશે તો આ વાતે વાર છે ખોખો તવાડી થઈને રોડ પકડજે તો સીધા વામે જ કોઈ મળે નહીં કોઈ નહીં મળે જ પેલા મોણકા ભાઈ મળે ને કોઈ ના મળે ભત્રીજા હું કહું ભત્રીજા તા હા હો અંગે સેટિંગ થાય. એ તો ઈને બધા હું આ એ વેવણ થાય એ બધા પેલા પેલા જ નહીં કહેતા કે આર્ય તાર મમ્મી અને એને તો મમ્મી ના કહેવાય તો ઘરમાં લાયેલી બૂન કહેવાય તાણ હો જો મેં બગડ આવ્યો છે હા એમાં હાહુ કે હાહુ હાલ જાઓ ફટાફટ અને તમે જાઓ તેડી આવો. અને વેવાઈ એમ કહેતા હતા કે 10 તોલાનું સેટ લાવજો પણ સેટ બેટ કશું હોય નહીં હા તમે ગમે તે કરજો વહુનો લાવજો ને તમે ઈ કરી દેજો શેર તો આપણે લઈ લઈએ અને ઓઢા તું જો તો મીરા થઈને થૂકતો નહીં આવો આટો આટો કરી રહી. હું અઢોજ તો તું તો પહેરેલો ભાઈ મારા ખાવાનું બનાવું જે બનાવો અમે હાલત દોઢ મિલિયન માં આવીએ ભાઈ મારા આપણે હેડ ચાલો. ઓણલા તેડવા હાલ્યા રાયકા
ડબલ નતો કાઢો મસ્ત મહેનતના કલાકાર હતા. બંધન થઈ ગયો. જો આપણા પાછળ કોણ હતું ખાલી? રાધાન પરતન. એટલે જ તને અવરો ફરી ગયો. એ આપણો હું આપણો એટલે આપણું કરવા જઈએ. ગીગામ વાળો તેરવા. અને અજમલ રાજા પેટના પહોંચ્યા તેમના શુકલ લઈને જઈએ તો આપણો ગીગો રે પહોંચ્યો. એટલે તારે પેલું નહીં રમાડવાનું તો તો કોઈ ધાન એટલે કહું આપણે સાઈડમાં ખાઈ જા એટલે જાય પછી આપણે જઈએ. પ્રધાનજી, જી મહારાજા. રાયકા ભાઈઓ આનંદ કરવા જતા હતા, સારા સારા ગીતો ગાતા હતા. આપણા બંનેને જોઈ અને અવરા કેમ ભર્યા? જાઓ તેમને કહો. ભલે મહારાજા. અરે રાયકા ભાઈ, બોલો પ્રધાનજી. તમે અમને ને અમારા મહારાજાને જોઈ કેમ પાછા પાડ્યા? અરે પ્રધાનજી, અમે અમારો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છે. અરે રાયકા ભાઈઓ, તમે તમારો કેવો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છો? લોભી લાકડીઓ ઘેર ભૂલ્યા વરદાનજી. લોભી લાકડીઓ ઘેર ભૂલ્યા રે. અરે રાયકા ભાઈઓ, જય તે સાથે તું કહી દો. મારા લોચા તો બધું જોણા જોવાથી લાગે. શું કરશું? કહી દઈએ તમે. પેલા પૂછી લે. અરે પ્રધાનજી, જો અમે સાચે સાચું કહીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે? અરે રાયકા ભાઈઓ, તમે અહીંયા ઉભા રહો, હું અમારા મહારાજાને જાણ કરીને આવું. અરે મહારાજા, કહો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે કે અમે સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? હરે પ્રધાનજી, રાયકા ભાઈઓ તો સાચું બોલશે તો એમને ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશે તો સંકટ જેલ કરવામાં આવશે. જાઓ તેમને કહો. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહે છે જો તમે સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશો તો તમને સંકટ જેલ કરાવવામાં આવશે. તો સાંભળો બધા. એ આજે નગારીના લોકો અરે પ્રધાનજી, ચારે ચોક નગરીના લોકો વાતો કરે છે કે અજમલ વાજ્યા છે. અને પ્રધાનજી, જો અમે વાજ્યાના શુકલ લઈ અમારા ગીગાનું વાણલું તેડવા જઈએ તો અમારો ગીગો પણ વાજ્યો રે. અમે એટલા માટે એમને જોઈને અવળું ફરીને ઊભા હતા. અરે રાયકા ભાઈઓ, અમારે તો 3 ટન દીકરી, અમારા મહારાજાને તો 3 ટન દીકરી છે. લાસા લક્ષ્મીને સગુણા તો આજે કેવી રીતે કહે? અરે પ્રધાનજી, લાસા લક્ષ્મી સગુણા 3 ત્રણ દીકરીઓ હોવા છતાં લૂલો લંગડો વેરો ગુબડો કોઈ દીકરો હોય તો રાજની ગાદી સંભાળે, નહીં તો રાજગાદીને તાળા વાગે. અરે રાયકા ભાઈ, તમે અહીંયા ઉભા રહો, હું અમારા મહારાજાને જાણ કરી દઉં. અરે મહારાજા, કહો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે કે તમારા મહારાજા પેટના વાંચે છે. જો મેં વાંચેના છોકર લઈ આવણી કરવા જઈએ તો મારી ગીગો કબાનું વાંચેરી જાય, તે માટે આપણને જોઈને પાછા ભરાય છે. હરે પ્રધાનજી, આપણે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છે તો વાજ્યા કઈ રીતે કહેવાય?
અરે મહારાજા એ પણ પૂછીને આવે છે. રાયકા ભાઈઓ કહે છે દીકરી તો ચકલીનો માળો કહેવાય, ક્યાં દેશ ને ક્યાં પેલા દેશ. જો કોઈ લૂલો લંગડો બોગડો કોઈ કુંવર હોત તો આપણા રાજની ગાદી સંભાળે, નહીંતર આપણા કાર્ય તાળાવા. અરે પ્રધાનજી, રાયકા ભાઈઓની કેવી વાત સાચી છે કે લૂલો લંગડો બેરો બોબડો જો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીતર રાજને તાળા લાગે. જાઓ તેમને કહો કે સારા સુકન જોઈ અને સવારે વાંડલું કરવા જાય અને રાજમાં આવી અને એમનું ઇનામ લઈ જાય. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહે છે કે તમે સાવ સાચે સાચું પેલા છો, તો સવારે સારા સપન જોઈ આણા તેડવા જાજો અને રાતમાં એને નામ થઈ જાય. ભલે. જી મહારાજા. સતીને રાજ દરબારમાં બોલાવો. ભલે મહારાજા. આજે પરધાન બોલાવે રાજા માતા પ્રધાન, અત્યારે અમને એ બોલાવવાનું કે કારણ? મહારાજાને તમારો કહો. અરે લાવ આજે મારા સ્વામી નગર ચર્ચાએ ગયા હતા અને તેઓ નગર ચર્ચાથી પાછા વળ્યા અને તેઓ અમને જોઈને આજે કેમ અવળા ફર્યા છે અને આજે એમના મુખ પર ઉદાસ લાગે છે. તો લાવ આજે મારા સ્વામીને કોટી કોટી વંદન કરીને આજે એમના દલની વાત જાણું. આજે સતી રે આવીને રાયને
સ્વામી આજે અમે અહીંયા બોલાવવાનું કારણ અરે સતી જતા ખેડૂતો મેણા બોલ્યા, જતા રૈકાઓ મેણા બોલ્યા. આજે જતા રે